હોસ્ટેલમાં લાગી ભીષણ આગ તો યુવતીઓએ બાલ્કનીમાંથી માર્યા કૂદકા। ગ્રેટર નોઈડાના નોલેજ પાર્ક 3 વિસ્તારમાં આવેલી અન્નપૂર્ણા ગર્લ્સ હોસ્ટેલમાં અચાનક આગ ફાટી નીકળી હતી। આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો। હોસ્ટેલમાં એસીના બ્લાસ્ટના કારણે આગ લાગી હતી અને ઝડપથી ફેલાઈ ગઈ હતી। અકસ્માત સમયે હોસ્ટેલમાં કેટલીક છોકરીઓ હાજર હતી, જેમણે કોઈક રીતે કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો। આ ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। આગની આ ઘટના દરમિયાન હોસ્ટેલના બીજા માળે 2 વિદ્યાર્થીનીઓ ફસાઈ ગઈ હતી। સ્થાનિક લોકોએ તેને સીડીની મદદથી નીચે લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નીચે ઉતરતી વખતે એક વિદ્યાર્થી કૂદવાનો પ્રયાસ કરતા નીચે પડી ગઈ હતી। જો કે ફાયર વિભાગના જણાવ્યા અનુસાર તેને કોઈ ગંભીર ઈજા થઈ નથી અને તે સંપૂર્ણપણે સુરક્ષિત છે। આ બનાવનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ફાયર બ્રિગેડ ઓફિસરે આ મામલે જણાવ્યું કે ગુરુવારે સાંજે લગભગ 5 વાગ્યે જાણકારી મળી હતી કે નોલેજ પાર્ક 3 સ્થિત અન્નપૂર્ણા ગર્લ્સ હોસ્ટેલમાં આગ લાગી હતી। ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો। આ દરમિયાન FSO પણ ઘટના સ્થળ પર હાજર રહ્યા હતા। કેટલાક લોકો અંદર ફસાયા હોવાની માહિતી મળી હતી, પરંતુ ફાયરની ટીમ આવે તે પહેલા તમામને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા। ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।